ધવલસિંહ, મંદિરની ચોરી મુદ્દે પોલીસે જે વિદ્યાર્થીને માર્યાના જે આક્ષેપ લાગ્યા છે તેના બાદ આપનો એક વિડીયો પણ સામે આવ્યો અને તેમાં તમે ડીવાયએસપી સાથે વાતચીત કરી હતી અને ખૂબ આક્રોશિત દેખાયા હતા. તો આ હદ સુધી નિવેદન આપવાની જરૂર કેમ લાગી આપને? બેન, 3 કલાક સુધી 2 ધારાસભ્યો બેસી રહે, આવી રીતના છોકરાને ઢોરમાર મારવામાં આવ્યો હોય, એના એમએલસી રિપોર્ટની અંદર, એટલે કે જે આરોગ્યનો રિપોર્ટ છે એની અંદર ક્લિયર શબ્દમાં લખ્યું છે કે પટ્ટા વડે એને મારવામાં આવ્યો. તેમ છતાં પોલીસ લૂલો લંગડો બચાવ કરે કોઈકનો, અને પ્રજા જોઈ રહી હોય. 2 કલાકથી એમ કે હમણાં આવે છે, મારે 1.5 કલાક થશે, 2 કલાક થશે, આવી વાત કરીને ખોટી રીતે બંને ધારાસભ્યોને બેસાડી રાખ્યા. 7:30 વાગ્યાથી લઈને 11:30 સુધી અમે બધા બેઠા. પોલીસ આવી કરી, પણ જવાબદાર વ્યક્તિએ જયારે જવાબદારી લેવાની હોય કે ભાઈ આ દીકરાને કઈ તકલીફ નહીં પડે. નવાઈની વાત એ છે બેન કે આજે પણ એ દીકરાને ફરીથી દાખલ કરવાનો સંજોગો ઉભા થયા. બની બેઠેલા લોકો ત્યાંના કે બાલાસિનોરમાં કોઈએ પ્રવેશવું નહીં, બાલાસિનોર અમારું છે, અમારા બાલાસિનોરની અંદર રાજકારણ કરવું નહીં, આવી વાતો કરવા વાળા ઘણા બધા લોકો છે. અને એવા સંજોગોની અંદર આ રાજકારણ નથી, આ એક માનવતાની વાત છે. આમાં મને વિશ્વાસ છે કે હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સરકાર શ્રી તરફથી સૂચના આપી દેવામાં આવી છે. માનનીય એસપી સાહેબ ખૂબ પોઝિટિવ, અને એમના વિડીયો જોઈને જે સોશિયલ મીડિયા પર બાળકો પ્રત્યેની જે લાગણી છે એમની, એ જોઈને મને ચોક્કસથી એવો વિશ્વાસ છે બેન કે આમાં જે પણ દોષિત હશે એને સહેજ પણ છોડવામાં નહીં આવે, એવું મને વિશ્વાસ છે. અને હું આપના ચેનલના માધ્યમથી માનનીય એસપી સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા નિર્દોષ બાળક ઉપર જેણે પણ આવું કામ કર્યું છે, કે એને માર્યો છે, એની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને જે પણ આમાં દોષિત હોય એને સસ્પેન્ડ કરે, કાં તો એના પર કાયદેસરની કાર્યવાહી કરે. ધવલસિંહ, તમે એસપી સાહેબની વાત કરી, તો તમે શું એસપી સફીન હસન સાથે કોઈ વાતચીત કરી છે, કોઈ રજૂઆત કરી છે અત્યાર સુધીમાં? સફી હુસૈન સાહેબ જોડે પહેલી વખત ફોન ઉપર વાત કરી, બીજી વખત માનસી દાદાએ વાત કરી, ત્રીજી વખત મેં ફોન કર્યો તો ઉપાડ્યો નતો, સાહેબ કંઈક કામમાં હતા. પણ બંને વખત એમની વાત પોઝિટિવ હતી કે ભાઈ અમે આને છોડીશું નહીં, જે પણ હશે આમાં આની ઊંડી તપાસ કરીશું, પ્રાથમિક તપાસ કરીને આ કરીશું. પણ મારા ખ્યાલ મુજબ મને એવું લાગ્યું કે એસપી સાહેબના ધ્યાન ઉપર એ જે રિપોર્ટ હતો ને એ નતો.